અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર એક સોંગ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. એના ઉપર મેં ફૂલ સ્ક્રીનમાં જોરદાર સ્ટેટસ બનાવ્યું છે, બરોબર. સૌથી પહેલા તમે ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડું. दिल्ली से मनाना दिल से दिल तो मिलाने दिल्ली से मनाने रट पड़ाई मिलाने लड़का तेरा दीवाना लड़का મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો, એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર. તો અલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતના તમને એક એનો ઇન્ટરફેસ જોવા મળશે, બરાબર. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો ઉપર ઓપ્શન દેખાય, તેના ઉપર ક્લિક કરી અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી દેવાનું છે. સાઇન ઇન કર્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયા નીચે તમને પ્રોજેક્ટ વાળો ઓપ્શન દેખાય, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. તેના ઉપર ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો તમને ઉપર અહીંયા પ્રોજેક્ટ જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો ફોટો એડિટિંગ પ્રોજેક્ટ અને ઇફેક્ટ પ્રોજેક્ટ. તો આ બંને પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરી દેવાના છે, બરાબર. આ બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, બરાબર. તો પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાનું છે. આની તમને XML ફાઇલ પણ મળી જશે. તો અપલોડ ઉપર ક્લિક કરી તમે આની XML ફાઇલ પણ અપલોડ કરી શકો છો, બરાબર. તો તમારે શું છે, સૌથી પહેલાં તો ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરવાનો છે, બરાબર. આ રીતના તમને જોવા મળશે. તમારે શું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને અહીંયાથી તમે જોઈ શકો છો, અહીંયા તમે આ બેકગ્રાઉન્ડ દેખાય, બરાબર. બેકગ્રાઉન્ડને તમારે એડ કરવાનું છે. લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ. બેકગ્રાઉન્ડ ફોટો એડ કર્યા બાદ તમારે શું છે, બેકગ્રાઉન્ડ ફોટોને ખેંચીને નીચે લાવી દેવાનું છે, આ રીતે, બરાબર. આ રીતે સેટ થઈ ગયું. પછી તમને અહીંયા ગ્રુપ જોવા મળતા હશે, જેમાં ફોટો લખેલું હશે, બરાબર. તો ફોટા ઉપર આ ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને એ તમારે ફોટા એડ કરવાના રહેશે, બરાબર. તો અહીંયા તમારે ફોટો એડ કરવાના છે. તો આપણે તમને બતાવી દઉં કઈ રીતે ફોટો તમારે અહીંયા એડ કરવાનો, બરાબર. ફોટો એડ કરીને કઈ રીતે તમારે સેટ કરવાનો એ પણ તમને અહીંયા બતાવી દઉં. તો ફોટો એડ તમારે કરી લેવાનું છે. એટલે તમારે અહીંયા કમ્પ્લીટ તમારે ફોટો અહીંયા સેટ થઈ જશે. બેકગ્રાઉન્ડમાં તમારે કટિંગ કરવાની પણ જરૂર નહીં પડે, બરાબર. ખાલી તમારે ફોટો અહીંયા એડ કરી લેવાનો રહેશે. તો આ રીતે તમારે ફોટો એક લઈ લેવાનો છે. ફોટોને ખેંચી પછી લેને નીચે લઈ દેવાનો છે. આ રીતે ફોટો આવશે. ફોટોને પછી તમારે આ બેકગ્રાઉન્ડની અંદર આ રીતે તમારે જે રીતે સેટ કરવાનો હોય એ રીતે તમારે આ રીતે સેટ કરીને મૂકી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો અંદર આ રીતે તમારે જેટલી સાઇઝ સેટ કરવાની હોય એ સેટ કરીને આ રીતે મૂકી દેવાનું છે, બરાબર. પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમે જોઈ શકો ફોટો આપણે સેટ થઈ ગયો. પછી બીજા ગ્રુપ ઉપર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જઈ પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને બીજો ફોટો તમારે અહીંયા એડ કરવાનો છે. તો આ રીતે બીજો ફોટો લઈ લઉં છું. બીજા ફોટોને એડ કર્યા બાદ નીચે લઈ લઉં છું ફોટાને. પછી તમારે આ રીતે અહીંથી 90 ડિગ્રી રોટેટ કરી ફોટાને તમારેથી આ લેયરની અંદર તમારે બોક્સની અંદર સેટ કરી દેવાનું છે, બરાબર. ફોટો તમારે ઓટોમેટિક ક્રોપ થઈ જશે. તમારે જેટલો રાખવાનો હોય ફોટો, બરાબર, એટલો તમારે આ રીતે સેટ કરી દેવાનું છે. સેટ કર્યા બાદ બેક આવી જવાનું છે. તમે જોઈ શકો છો બોક્સની અંદર તમારો ફોટો અહીંયા આવી જશે, બરાબર. આવી જાવ ફોટો. પછી તમારે શું કરવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે, એ PNG એડ કરવાનું છે. તો PNG તમારે આ રીતે એડ કરી અહીંયા તમારે એનેથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે. સાઇઝ તમારે આ રીતે નાની કરી દેવાની છે, બરાબર. તમારે મોટી રાખવી તો બી તમે રાખી શકો છો. આ રીતે સેટ કરી તમે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમારે PNGને મૂકી દેવાનું છે, બરાબર. એટલે તમે જોઈ શકો છો આ રીતે ફોટો તમારો અહીંયા બની જશે. ફોટો બની જાય પછી ફોટો સેવ કરવા માટે તમારે શેર ઉપર ક્લિક કરી અહીંયા તમે જોઈ શકો કરંટ ટાઈમ ફ્રેમ PNG લખ્યું છે તેના પર ક્લિક કરી એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો તો તમારો ફોટો એ સેવ થવાનો સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો તમારો ફોટો આ રીતે અહીંયા સેવ ઉપર ક્લિક કરશો એટલે ગેલેરીની અંદર સેવ થઈ જશે. પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમારે શું છે, અહીંયા ફોટો ઇફેક્ટ પ્રોજેક્ટ દેખાય, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. તેના પર ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો તમે જોઈ શકો છો આ રીતે તમને ઘણી બધી ઇફેક્ટવાળા લેયર જોવા મળશે, બરાબર. તો તમારે આની અંદર શું છે, ખાલી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવશે અને અત્યારે તમે જે ફોટો બનાવ્યો એ ફોટો તમારે ખાલી એડ કરવાનો રહેશે આ રીતે, બરાબર. ફોટો એડ કર્યા બાદ ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાસ્ટમાં લાવી દેવાનું છે, બરાબર, સોંગની ઉપર. પછી ફોટાની લંબાઈ તમારે વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે. બાકી ફોટાની અંદર ઇફેક્ટ તમને ડાયરેક્ટ અહીંયા જોવા મળી જશે. તમારે કંઈ જ કરવાનું નથી, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે ફોટાની અંદર ઇફેક્ટ તમારે લાગી જશે. ખાલી તમારે ફોટો એડ કરવાનો રહેશે, બરાબર. સોંગ પણ અહીંયા તમને મળી જશે. તો પછી શેર ઉપર ક્લિક કરી અહીંયા વિડીયો ઓપ્શનમાં જઈ તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે તમારે સિલેક્ટ કરી જવાનું છે અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો. તો મિત્રો વિડીયો સારું લાગે તો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મટીરિયલની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો વિડીયો સારું લાગે તો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.